ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 7 સંકલન. આ ચેપ્ટરમાં આપણે આંશિક અપૂર્ણાંકની રીત પર આવી ગયા છીએ. લાસ્ટ લેક્ચરમાં આંશિક અપૂર્ણાંકને આપણે ડિટેલમાં સમજી લીધું છે, 2-3 દાખલાની પ્રેક્ટિસ કરી લીધી છે અને મેં તમને કીધેલું એ પ્રમાણે કે આ રીતના દાખલા બોર્ડની પરીક્ષામાં 4 માર્ક્સમાં આવી શકે છે. તો ચાલો ફટાફટ આપણે થોડુંક યાદ કરી લઈએ. આંશિક અપૂર્ણાંક કોને કહેવાય? સૌથી પહેલાં તો ઉચિત સમય વિધેય અને અનુચિત સમય વિધેય કોને કહેવાય? તો સમય વિધેય તો તમને ખબર જ છે, જેમાં અંશ અને છેદમાં શું હોય છે? ધ્રુવ, બહુપદી હોય છે. ઉચિતનો મતલબ છેદની બહુપદી કરતાં અંશની બહુપદીની ઘાત કેવી? નાની, તો એને કહેવાય ઉચિત, ને એવું નહીં હોય તો અનુચિત. બરાબર. એના પછી જો દાખલામાં ઉચિત સમય વિધેય હોય તો દાખલામાં આંશિક અપૂર્ણાંક શક્ય છે. અનુચિત હોય તો અનુચિતને ઉચિત બનાવવાનું પાટિયું બેહારીને, યાદ આવ્યું? અથવા ભાગાકાર કરીને. એના પછી છેદમાં જે બહુપદી હોય છે, છેદમાં બહુપદી, તેના ફરજિયાત અવયવ પરવા જોઈએ. જો અવયવ ના પરે તો આંશિક અપૂર્ણાંકની રીત ના થાય. હવે અવયવ પરી ગયા પછી આંશિક અપૂર્ણાંકમાં તમારે રકમને તોડવાની હોય છે, એટલે કે તમારે એ પ્રમાણે ધારવાનું હોય. છેદ સુરેખ હોય તો અંશ અચળ ધારવાનો. બરાબર છે. એટલે કે 1ના છેદમાં x માઇનસ a x માઇનસ b હોય તો તમારે ધારવાનું કેપિટલ a ના છેદમાં x માઇનસ a પ્લસ કેપિટલ બી ના છેદમાં x માઇનસ બે. યાદ આવે છે ને? સુરેખની ઉપર અચર આવે અને દ્વિઘાતની ઉપર સુરેખ આવે. માની લો કે જે ટુકડો પડે છે તેમાં છેદમાં છે ax² પ્લસ bx પ્લસ c, તો એના અંશને શું ધારવાનું? કેપિટલ ax પ્લસ કેપિટલ b. યાદ આવે છે આ બધી વસ્તુ? હવે છેદમાં પુનરાવર્તિત અવયવ હોય, એટલે કે x માઇનસ a આખાનો વર્ગ હોય તો ધારતી વખતે a ના છેદમાં x માઇનસ a પ્લસ બી ના છેદમાં x માઇનસ એ આખાનો વર્ગ. ડાયરેક્ટ વર્ગ નહીં લેવાનો, પહેલાં 1 ઘાત પછી 2 ઘાત. 3 ઘાત હોય તો ડાયરેક્ટ 3 ઘાત નહીં લેવાની રઘુ, પહેલાં 1 ઘાત પછી 2 ઘાત ને પછી સી ના છેદમાં x માઇનસ એની 3 ઘાત. યાદ આવે છે આ બધી વસ્તુ? અને જો છેદમાં ખાલી 2 અવયવ હોય, કેટલા અવયવ હોય? 2, અને અંશમાં એક જ પદ હોય તો દાખલામાં કંઈ પણ ધાર્યા વગર ડાયરેક્ટ પણ પાટિયું બેસી જાય છે. અને એવા દાખલા બોર્ડની પરીક્ષામાં શામાં પૂછાય છે? 1 માર્કના MCQમાં. ચાલો, તો આપણે આવ્યા છીએ ઉદાહરણ 13. બરાબર ને? 12 સુધી થઈ ગયા. તો ચાલો આ સંકલન આપણે કરવાનું છે. સૌથી પહેલાં રકમને આઈ નામ આપી દેવો, અને રકમને તમે ઓળખી શકશો ને કે ભાઈ આ રકમ કઈ રીતનો ઈશારો છે? તો કે ભાઈ આ રકમ જોઈને આપણને ખબર પડી જવી જોઈએ કે આ દાખલો આંશિક અપૂર્ણાંકની રીતનો દાખલો છે. સમજ પડે છે તમને વાતમાં? કેવી રીતના ખબર પડી કે આમાં આંશિક અપૂર્ણાંક? કેમ કે ભાઈ અંશ અને છેદમાં બહુપદી છે અને છેદમાં પહેલેથી અવયવ તૈયાર આપી દીધા, અને આંશિક અપૂર્ણાંકના દાખલાની તો આવી રકમ હોય છે. બરાબર. ચાલો બસ ખાલી નિયમ પ્રમાણે ચેક કરી લો. ઉચિત છે ને? છેદમાં x² ના x એટલે છેદમાં ટોટલ 3 ઘાત ને ઉપર 1 ઘાત એટલે ઉચિત છે. તો બસ ધારવાનું કામ ચાલુ કરો, ડાયરેક્ટ પાટિયું નહીં બેહે. તો ચાલો ધારીએ આપણે. રકમને તમારે ધારી લેવાની છે, અને રકમમાં છે ભાઈ 3x ઓછા 2 છેદમાં x વત્તા 1 આખાનો વર્ગ ઇન્ટુ x વત્તા 3. ચાલો હવે જો અહીંયા વર્ગ આવ્યો એટલે આપણે ધારીએ તો પહેલાં a ના છેદમાં શું લખીએ? x પ્લસ 1 પ્લસ બી ના છેદમાં યસ x પ્લસ 1 નો સ્ક્વેર, ને હવે આવશે c ના છેદમાં x પ્લસ 3. અને હવે આપણે એબીસી શોધવાના છે. ચાલો પહેલાં છેદની બાજુ પલટ. 3x ઓછા 2 બરાબર a ઇન્ટુ કેટલા? x પ્લસ 1 એકવાર ઉડી જાય તો રહી ગયું તે અહીંયા લખવાનું x પ્લસ 1 ઇન્ટુ x પ્લસ 3. કુશ નહીં સમજ પડી? પ્લસ બી ના છેદમાં x પ્લસ 1 નો સ્ક્વેર કેન્સલ એટલે x પ્લસ 3 પ્લસ સી ઇન્ટુ x પ્લસ 3 કેન્સલ x પ્લસ 1 નો સ્ક્વેર. અને આની મદદથી હવે આગળની ગણતરી થશે. ચાલો તો હવે આપણે a, b અને c 3 વસ્તુની કિંમત શોધવાની છે. તો હવે આમાં જુઓ, x પ્લસ 1 ને 0 લઈએ તો x બરાબર કેટલા આવે? -1. તો x બરાબર -1 લેવાથી આપણને કોની કિંમત મળે? a ની? તો કે ભાઈ ના, b ની કિંમત મળે. કેમ કે જો b ના છેદમાં બી x પ્લસ 1 જ છે, એટલે x પ્લસ 1 ને 0 લઈએ તો x બરાબર જે -1 આવ્યો તેની મદદથી કાંટો a મળે કાંટો b, તો મળે b. બરાબર છે. પછી x બરાબર -3 લેવાથી મળે c, અને a કેવી રીતના મળે તે આપણે પછી જોઈએ. x બરાબર ચાલો પહેલાં -1 લઈ લઈએ. x બરાબર -1 લેતા ચાલો કરીશ. -1 મૂકી દે આમાં એટલે આ થાય -3 ને -2 એટલે -5. -1 આમાં મૂકીએ તો આ તો આખું 0 થઈ ગયો એટલે a નહીં મળવાનો. આમાં -1 મૂકીએ તો આ થશે 2.
અને આમાં -1 મૂકીએ તો આ બી 0, તો બી બરાબર કેટલા આવે છે? -5/2. ઓકે, ચલો એના પછી હવે આપણે સી શોધી કાઢીએ. કેટલા લઈને એક્સ બરાબર? સી શોધવા માટે એક્સ બરાબર -3 લેવાના. એક્સ બરાબર -3 લેતા ચાલો મૂકી દેવો. જ્યાં પણ એક્સ છે ત્યાં -3, 3 ટાલી 9 એટલે -9, ને એમાં -2 ઉમેરીએ તો -11. એના બરાબર ચાલો -3 આમાં મૂકીએ તો આખું 0 થવાનું. -3 આમાં મૂકીએ તો આ બી વાળું આખું 0, અને છેલ્લામાં -3 મૂકો. -3 વત્તા 1, -2 નો વર્ગ 4, 4 ને છેદમાં જવા દઉં. સી બરાબર -11/4. હવે એ બાકી રહ્યો તો શું કેવું તમારું? એને કેવી રીતના શોધીએ? તો કે ભાઈ એક્સની હવે કઈ હો કિંમત લઈ લો જે તમારે ગણતરીમાં સહેલી પડે, અને સહેલામાં સહેલું એટલે 0. સાચી વાત ને? હવે એક્સ બરાબર 0 લઈ લો એટલે હવે તમને સમીકરણ મળે, અને એ સમીકરણમાં બી અને સી મૂકજો એટલે એ મળે. વાતમાં સમજ પડી? બીજો કોઈ રસ્તો નથી. તો એક્સ બરાબર આપણે 0 લઈએ. કુશ તારી જો ઈચ્છા કઈ બીજી સંખ્યાની હોય તો આપણને કઈ વાંધો નથી, પણ માની લે કુશ તું એમ કીધું કે સર ચાલો -1 લઈ લઈએ, તો ભાઈ -1 એકવાર લેવાઈ ગયો છે એટલે જોજે લેવાઈ ગયેલું પાછું નહીં લેવાઈ જાય. હા, હું બોલો? એટલે કર્યું તો નહીં આવ્યો તો શું કરું? બરાબર, આપણે તો કોશિશ કરી, નહીં આવ્યો તો હવે આપણે કઈ બીજી રીત કરવી પડે. ખ્યાલ આવ્યો ને? એટલે આપણે એક્સ બરાબર 0 લીધો. ચાલો 0 મૂકવા માંડો તો આ કેટલા થઈ જશે? નાવ્યા -2. ચાલો હવે આમાં 0 મૂકીએ તો 0 + 1 એટલે 1, 0 + 3 એટલે 3. અહીંયા 0 માં 3 ઉમેરીએ તો 3, અને છેલ્લામાં 0 + 1 એટલે 1 ને 1 નો વર્ગ 1. તો -2 બરાબર આ થયું 3a, આ થયું 3b. 3b માં b ની કિંમત મૂકી દઉં -5/2, ને આ થયું c એટલે -11/4. આ બેવના ડાબી સાઈડ લઈ આવો. 3a બરાબર ચાલો આને ડાબી સાઈડ લાવીએ તો 5 × 15, 15/2. આને લાવીએ તો +11/4, અને -2 તો હતા જ. અહીંયા લસા લઈ લઉં. આ એબીસી શોધવામાં જ આપણો વધારે મતલબમાં એ લંબાઈ વધી જાય દાખલાની, એબીસી શોધવામાં. ચાલો લસા 4 ને, તો અહીંયા 15, ઓકે સોરી 15 દુ 30, 30 + 11 40 ને 41, ને આ 4 દુ 8, 41 - 8 કેટલા થશે? 31, 32, 33, અને 33 નો 3 ભાગ ચાલી જાય છે એટલે કેટલા આવશે? 11. માટે એ બરાબર 11/4. ખ્યાલ આવી ગયો બધાને? ચલો એ બી અને સી તોને આવી ગયા એટલે બસ આવી જાઓ સંકલનની અંદર. તો આઈ બરાબર રકમને જોઈ લો, ઇન્ટિગ્રેશન. તો આ છે આપણી રકમ જેને આપણે કંઈક આવું ધારેલું, તો એને લખો એબીસીની કિંમત મૂકીને. તો પહેલા એ ની કિંમત કુશ એ બરાબર 11/4/x+1, પ્લસ બી બરાબર નાવ્યા બી -5/2/x+1 આખાનો વર્ગ, પ્લસ સી નિહાળ સી -11/4/x+3 ઇન્ટુ dx. આઈ બરાબર 11/4 1/x+1 નું સંકલન log માનાંકમાં x+1. હવે અહીંયા જોજો -5/2 છેદમાં x + 1 ની 2 ઘાત છે. ઘાતનો નિયમ log ની લગાડી દેતા એટલે એકચ્યુઅલી સહગુણકનો નિયમ. x ની જગ્યાએ સુરેખ બહુપદી, તો x+1 ની 2 ઘાત ઉપર એટલે x+1 ની -2 ઘાત, એમાં 1 ઉમેરીએ તો x+1 ની -2 + 1 એટલે -1 છેદમાં -1. x નો સહગુણક છેદમાં લખવાનો, x નો સહગુણક છે 1, -11/4 1/x+3 નું સંકલન log માનાંકમાં x+3 પ્લસ c. થોડુંક કંઈક સાદુરૂપ થતું હોય તો આપી દેવાનું આ લોગનું, તો થશે જો 11/4 બેવમાં છે ને તે કોમન, અને લોગની બાદબાકી એટલે લોગમાં ભાગાકાર, અને અહીંયા પણ સાદુરૂપ આપવું પડે આપણે, તો આ માઇનસ પ્લસ 5/2 x+1 ની -1 ને છેદમાં ઉતારો પ્લસ સી. તો આ છે જવાબ. ખ્યાલ આવી જશે બધાને? આવી ગયો ને? હા, સમજ પડી જાય દાખલામાં? સહેલા દાખલા છે ભાઈ, મેં તો પહેલેથી જ કીધેલું બહુ સહેલા દાખલા છે. બસ કાળજી રાખીને દાખલા કરવાના, એબીસીની કિંમત હોતી વખતે કંઈ ભૂલ નહીં પડવા દેવાની, એટલે બેઠા માર્ક આવી જાય. ચાલો નેક્સ્ટ દાખલો.
ઉદાહરણ 14 જોઈ લેવા રકમને. જોઈ લીધું એકદમ ધ્યાનથી તમે? x ની 2 ઘાત, x ની 2 ઘાત, ઉપર બી x ની 2 ઘાત, નીચે ટોટલ x ની 4 ઘાત થાય, ઉપર x ની 2 ઘાત, એટલે ઉચિત છે. આ છે સમય વિધેય, ઉચિત છે, એટલે આંશિક અપૂર્ણાંકની રીત કરવાની. હવે આંશિક અપૂર્ણાંકની રીત જે રીતના આપણે શીખ્યા છે સિસ્ટમેટિક રીતે કરવા જઈએ તો આમાં ધરવું શું પડે ખબર? x² + 1 ની ઉપર ax + b વત્તા x² + 4 ની ઉપર cx + d. કેમ કે છેદ દ્વિઘાત હોય તો અંશ સુરેખ, આની ઉપર સુરેખ, આની ઉપર સુરેખ, એટલે ટોટલ 4 વસ્તુ a b c અને d, 4 વસ્તુ શોધવાની. અને મેં તો પહેલેથી જ કીધેલું 4 વસ્તુ શોધવાની આવે ને તો શોધવાની બેસી જતા, કંઈક તો પાટિયું બેસતું હશે. હું x² કોમન કરીએ, આમાંથી તું x² કોમન કરવાનો ક્યાંથી? હવે જોજો, એક આ રકમની ખાસિયત એક જોઈ લીધી તમે કે આખી રકમમાં x જ્યાં બી છે ત્યાં x ની x² છે. હવે એમ નહીં કર્યો સર dx માટે x જ છે, એટલે તું dx ની આપણે વાત જ નથી કરતા, આપણે સંકલ્યની વાત કરીએ છીએ, સંકલ્ય. હવે x² બરાબર હું ધારવા કીધું? t. હવે x² બરાબર t ધારીએ તો એનું વિકલન શું થાય? 2x × dx. તેનું શું કરું? dx ની આથી એક x જોઈએ ને વિકલનમાં નાખવા માટે. તો જુઓ એવું કંઈ કરવાનું નથી, પાટિયું કેવી રીતના બેહારવાનું, આમાં ડાયરેક્ટ આંશિક અપૂર્ણાંક થાય. આ રકમને સમજવાની કોશિશ કરો, છેદમાં 2 જ પદ છે ને, ઉપર એક જ પદ છે ને, એટલે સમજી જવાનું કે શું કરવાનું. હવે એમ મારે ઈશારા કરવા જ પડે હે તમને, પછી પાછા તમે એવી બુદ્ધિ દોરાઈ દે હમણાં જોજો. ચાલો પાટિયું બેહાર દેવું. ઓ ભાઈ છેદ વિભાજન કરવા પહેલા પાટિયું તો બેહાર. તો જો ઉપર x² છે તો હું નથી, અચર પદ નથી, એટલે આ બેની એવી બાદબાકી લેવું કે જેથી અચર પદ ઉડી જાય, 4 અને 1 ઉડી જાય. તો આને 4 વડે ગુણવું પડે ને, તો 4 × 4 ને પછી ઉડી જાય. લોપની રીત કેવી રીતના કરીએ એવું જ વિચારવાનું. લોપની રીતમાં કેવું આપણે વિચારી લઈએ કે સમીકરણ 1 ને આટલા વડે ગુણવાનું, સમીકરણ 2 ને તેટલા વડે ને પછી બાદબાકી. એ રીતના અહીંયા 1 ને 4 ને ઉડાડવા, અહીંયા 4 જોઈએ તો 4 વડે ગુણો ને પછી બાદબાકી. હવે 4 વડે આને ગુણવાનું એટલે 4 કૌંસમાં x² + 1 અને એમાંથી આને બાદ કરવાનું * dx. તો હવે જરાક અંશનું સાદુરૂપ શું થાય તે મને કહેવો. તો આ અચર પદ 4 × 4 ને આ -4 કેન્સલ થાય છે. આ થયું 4x² ને આ થયું -x², એટલે 3x². અહીંયા ઉપર 3 છે તો એનો મતલબ અહીંયા 3 વડે ભાગવાનું, એટલે આનું સાદુરૂપનો 3x² 3 હાથે ઉડી જાય એટલે x² ઉપર આવી ગયું. સમજ પડી? બસ આટલું પાટિયું બેહારવાનું છે. બસ આ પાટિયું બેસી ગયું એટલે હવે દાખલો પૂરો. છેદ વિભાજન કરો, x² + 1 કેન્સલ, 4 ના છેદમાં x² + 4 માઇનસ x² + 4 કેન્સલ, 1 ના છેદમાં x² + 1 * dx. i બરાબર 1 ના છેદમાં 3 ઇન્ટુ આ 4 અચર 1/x² + 4 નું સંકલન, સૂત્ર 1/a² + x². tan inverse 1/a a 2 tan inverse x/a x/2 ધ્રુવ ભાગાની માર, ધ્યાન આપ. 1/x² + 1 સૂત્ર tan inverse x + c. આ તો મેં તમને કીધેલું જ છે, બેથી આ જ રકમ 1/x² + 1 આ દાખલામાં 10-12 વખત આવવાનું જ છે. એમાં 3-4 વાર તો આવી હો ગયેલું છે, આ 6ઠ્ઠી વાર હશે. ચાલો શું થયું? 2 દુ 4. જો કાઉન્સ ખોલવું હોય તો ખોલી કરવાનો, ચલો ખોલી જ કરીએ. તો આ 2 ના છેદમાં 3 tan inverse x/2 -1/3 tan inverse x + c. પટી ગયો દાખલો. હા, બે ઉડાડીએ. કયો 2 ઉડાડવા? આ 2. આવી ગયો જવાબ. યસ, ખાલી પદ આગળ પાછળ છે, બેઠો જવાબ આવી ગયો. સમજ પડી? હવે જો આ જ દાખલો છે ને તમારી ચોપડી વાળાએ ધારીને કરલો છે, પરંતુ એ આદેશ નથી. રકમને ધારેલું છે પણ એ આદેશ નથી. આદેશનો મતલબ એનું વિકલન કરવાનું. એટલે એ લોકોએ આ દાખલામાં x² ને t ધારી લીધો છે કે x² = t લેતા
આદેશની હા, એટલે આ રકમ થઈ ગઈ ટી ના છેદમાં t+1 ઇન્ટુ t+4 ને પછી આનું આંશિક અપૂર્ણાંક a/t+1 પ્લસ b/t+4 આનું સાદુરૂપ આપીને a અને b હોધેલા છે. એટલે આવી રીતના તમને આવું નહીં ફાવે તો આ રીતના કરવું પડે. પાટિયું બેહારવાનું નહીં ફાવે તો સમજી ગયા. ઘરે ઘરે પ્રેક્ટિસ કરો તો આવડી જ જશે. આ હોમવર્ક નહીં વહીતું. ચાલો નેક્સ્ટ ઉદાહરણ 15. રકમના થોબડાને એકદમ ધ્યાનથી જોઈને મને કેવો હું કરી આમાં હું કરાય. ઓહ, પરીક્ષામાં દાખલો છોડી દેવાય એમ કહે છે. ચાલો વિચારી લીધું. શું કરીએ? ઘાટ તો ઉચિત છે. આ સમય વિધેય છે ભાઈ. આ ત્રિકોણમિતિ છે. જો કોસ સાઈન, તારો ફેવરેટ કોસ એટલે કુસ, કુસ એટલે કોસ. અરે ભાઈ જોજો, આ d5 ની હાથે cos phi છે, નીચે અહીંયા sin phi છે. આ cos square phi એટલે સમજી જવાય હવે કે cos square ને ફેરવવાનું sin માં. અહીંયા sin એટલે કે મતલબમાં રકમનો આટલો ભાગમાં sin જ sin, અને અહીંયા છે cos phi d phi. sin નું વિકલન cos અને d phi સાથે હંમેશા વિકલન બેઠેલું હોય. અને હા જુઓ cos d phi સાથે બેઠેલું છે ને, એટલે sin એ આદેશ છે, cos phi d phi એ આદેશનું વિકલન છે. સમજી ગયા? એટલે આદેશની રીતે આ દાખલાની શરૂઆત થશે. ચાલ નાવ્યા બોલ આદેશ. ધારો કે sin phi બરાબર t વિકલન cos phi d phi બરાબર dt. આવી જાવ રકમમાં. માટે i બરાબર ઇન્ટિગ્રેશન, ચાલો જ્યાં પણ sin phi છે ત્યાં t, એટલે 3t - 2 છેદમાં 5 ઓછા, તમને અહીંયા ડાયરેક્ટ ખ્યાલ આવી જશે કે cos સ્ક્વેર એટલે 1 - sin સ્ક્વેર અને sin સ્ક્વેર એટલે t સ્ક્વેર, એમ ખ્યાલ આવી જશે. -4 sin phi ની જગ્યાએ t cos phi d phi dt. કુસ ને નિયમ જ પડી, cos phi d phi જો અહીંયા જ લખેલા હતા. i બરાબર ઇન્ટિગ્રેશન 3t - 2 ના છેદમાં, ચાલો અહીંયા 5 માંથી 1 જાય તો 4, પછી આ લખી કાઢો -4t - t સ્ક્વેર ઇન્ટુ dt. ચલો કેવી રીતના કરો હવે? 3t - 2 t સ્ક્વેર -4t + 4. અંતિમ પદ વાળી રીતે આ દાખલો થઈ શકે છે. છેદમાં 2 ઘાત ઉપર 1 ઘાત, છેદનું વિકલન અંશમાં બેહારવા વાળી રીત, એટલે કે આગલું સ્વાધ્યાય. પરંતુ એક વસ્તુ જો ધ્રુવ, છેદમાં અવયવ પડે છે. આ પૂર્ણ વર્ગ છે, આ છે t - 2 આખાનો વર્ગ, અને જો છેદમાં અવયવ પડે તો આપણી પાસે આંશિક અપૂર્ણાંકની રીત બી છે. કોઈ બી એક રીત કરવાની, તો અત્યારે આપણે આંશિક અપૂર્ણાંક પર ટોટલી ફોકસ કરીએ છીએ, શીખવા માટે, સમજવા માટે. પરીક્ષામાં તમને જે વધારે ફાવે તે કરવાનું, બરાબર છે? તો આંશિક અપૂર્ણાંકની રીત, છેદના અવયવ 3t - 2 ના છેદમાં t - 2 આખાનો વર્ગ. જોવા જાય તો આંશિક અપૂર્ણાંકની રીત આગળના સ્વાધ્યાય કરતા ઇઝી કહેવાય. સાચી વાત ને? ચલો હવે આમાં ડાયરેક્ટ પાટિયું બેસી શકે? તો કે ભાઈ ના, તો ધારવાનું કામ ચાલુ કરો. ચાલ નાવ્યા, ધારો કે 3t - 2 ના છેદમાં t - 2 આખાનો સ્ક્વેર બરાબર a ના છેદમાં t - 2 પ્લસ b ના છેદમાં પેલી બાજુ ગુણીકારો 3t - 2 બરાબર a ઇન્ટુ t - 2 પ્લસ b. ખ્યાલ આવી જશે બધાને? ચાલો હવે ધ્રુવ કહેશે આપણને t બરાબર કેટલા લઈએ એ હોધવા હોય તો 2 લેવાના, બરાબર છે? છેદને 0 માનીને t હોધવાનો પગ હલાવ્યા વગર. t - 2 ને 0 લઈએ તો t બરાબર 2. t બરાબર 2 લેવાથી આપણને શું મળશે ખબર કુશ? b મળશે. શું મળશે? b. કેમ કે t - 2 નો વર્ગ અહીંયા છે, મોટી ઘાત વાળું મળે. ચાલો t બરાબર 2 લેતા, કઈ નહીં કુશ, ટેન્શન નહીં લે. ભલે તને એવું લાગ્યું કે એ મળે, પછી તું t બરાબર 2 મૂકે એટલે તને સરપ્રાઈઝમાં b મળે. કંઈક તો મળ્યું ને, એની ખુશી મનાવ. ચાલો t બરાબર 2 ટોંડુ ઓછા 2, અહીંયા 2 મૂકીએ તો આખું 0 આવી ગયો. જો કુશ b આવ્યો.
હવે એ કેવી રીતના શોધીએ? એ ટી બરાબર કેટલા લઈએ તો એ શોધવા? બે તો લેવાય નહીં, તો કઈ બીજું લઈ લઉં નહીં ભાઈ. એક લેવાય, 0 લેવાય, -1 લેવાય, તમારી ઈચ્છા ભાઈ. હવે તો અત્યારે તો મને તો 0 જ ગમે ભાઈ આવા ટાઈમે. પેલો 17 કેમ લેવા કઈ છે? તો આ તો બોલ બોલું લઈ કાઢે. પછી એમ કે સર 420 લઈ લેવું, સર ટી બરાબર 143 લઈ લેવું, આવું બધું કે હે. ચાલો અહીંયા 0 મૂકીએ તો આ ડાબી સાઈડ નું સાદુરૂપ થાય -2. હવે આમાં ટી બરાબર 0 મૂક કહો. આમાં એમ કે આ જો બાગો મારે અહીંયા આ વત્તા બી બેઠું. -2 બરાબર -2 એ બી ની કિંમત જલ્દી બોલો 4. સાદુરૂપ -2 ને ડાબી સાઈડ લાવો, +2 પેલી સાઈડ, 4 ને 2 6. ખબર નહીં હું બોલ્યો, 2 ટાલી 6 એટલે એ બરાબર 3. માટે I બરાબર ઇન્ટિગ્રેશન. ખુશી આવી જા રકમમાં. આના બરાબર આપણે આ ધરેલું છે. એ કેટલો આવ્યો છે? 3. 3 ના છેદમાં t-2 પછી વત્તા બી કેટલો છે? 4 ના છેદમાં t-2 આખાનો સ્ક્વેર ઇન્ટુ dt. ચાલો નિહાર સંકલન 3 અચર 1/t-2 log માનાંકમાં t-2. નીચે 2 ઘાત છે એટલે ઉપર લઈ જવાનું. t-2 ની -2 ઘાતમાં 1 ઉમેરીએ તો -1 ઘાત છેદમાં -1 પ્લસ c. માટે I બરાબર કોસ. એક વસ્તુ ભૂલતો નહીં. હું ચાલ બોલ હું એ જા આવે. મેં કેટલી બધી વાર કેટલા બધા દાખલામાં કીધેલું ટીની શું છે ટીની કિંમત? કોસ 5 sin 5 -2. હવે આ -4 ને t-2 છેદમાં ઉતરે. ટી ની કિંમત sin 5 -2. આ સમજ પડી તમને? આવ્યો કે જવાબ? આવી ગયો. અહીંયા એ લોકોએ sin 5 -2 ની જગ્યાએ 2 - sin 5 લખી દીધું અને માનાંકને એક સાદો કાઉન્સ બનાવી દીધો. કેમ ખબર? કેમ કે આ માનાંક તમે ખોલો ને તો એ પ્લસ થવું જોઈએ. હવે આ sin 5 -2 ઋણ છે, કેમ કે sin 5 2 થી નાનો થાય ને એટલે. પણ એવું બધું નહીં કરવાનું. આ જ રવા દો, પૂરા માર્ક લઈ લઉં. સમજી ગયા હું કઈ કર્યું? મોડ્યુલસ છે એટલે બધું બરાબર જ છે. હું કઈ ખોટું પ્લસ વાળું હું કહેતો? આગળ વધીએ. નેક્સ્ટ ઉદાહરણ 16 જોઈ લઉં રકમને. આ રકમના થોબડા જો એટલે ખબર પડી જવી જોઈએ કે આ દાખલો આંશિક અપૂર્ણાંકની રીતનો દાખલો છે. હવે નીચે 3 ઘાત ઉપર 2 ઘાત એટલે આ છે કેવો? અનુચિત. કેવો છે? ઉચિત. અલા ઉચિત છે. હવે ઉચિત છે તો ધારવાનું કામ ચાલુ કરીએ. ડાયરેક્ટ તો પાટિયું બેહે નહીં. કે બેહતું હોય તો બોલો. કોઈનામાં છે? કોઈના મગજમાં છે કોઈ વિચાર? તો ચાલો ભાઈ ધારો કે મયંક શું ધારવાનું છે? x² + x+1 ના છેદમાં x+2 ઇન્ટુ x² + 1 બરાબર a ના છેદમાં. એ પેલો વાત બંધ કર નિહાર. પછી આ ચાલો ઉભા રહેજો, કોષનો વારો. ચાલ લખાવ, ઉપર લખાવ. બી જોયું ખોટું પડ્યું. હું આવે bx + c. ખ્યાલ આવશે? કેમ કે નીચે દ્વિઘાત છે ને. એક મિનિટ, તારું મોઢું જોઈને એવું લાગે છે કે તને નિયમ જ પડી. નિયમ જ પડી. હે ભગવાન, અચાનક જ ઝપકી પડી આંટા. ચાલો તો સાદુરૂપ x+2 ઉડી જાય, x² + 1 ગુણાકારમાં જાય. આ bx + c ના કાઉન્સ આપવાનો ભાઈ. x² + 1 ઉડી જાય, x+2 ગુણાકારમાં જાય. હવે ધ્યાન આપજો. હવે તમે આમાં x બરાબર -2 લે હો તો તમને શું મળે? એ જ મળે. અલા નિહાર ચાલો x બરાબર -2 લેતા ધ્રુવી. ચાલ મૂકી દે -2. -2 નો વર્ગ 4. આ -2 વત્તા 1. એ કાઉન્સમાં -2 નો વર્ગ ને 1 5. -2 મૂકવાથી આ 0 એટલે આખું 0. આ ડાબી સાઈડનું સાદુરૂપ 3 ના છેદમાં 5.
હવે બી અને સી શોધવા કેટલા લઈએ એક્સ બરાબર હવે એક્સ સ્ક્વેર પ્લસ 1 ને 0 લઈ લઉં એટલે એક્સ સ્ક્વેર બરાબર -1 અને કોનો વર્ગ -1 થાય કોઈનો નહીં વાસ્તવિકમાં કોઈનો નહીં એનો મતલબ હવે એક્સની કોઈ એવી કિંમત નથી કે જે તમને હીધે હીધું બી કે હીધે હીધું સી આપી દે બરાબર છે એટલે કે હવે તમારે તમારી રીતના એક્સની મન ભાવે તે કિંમત મૂકીને આગળ વધવું પડે તમે એક્સ બરાબર 0 મૂકી શકો છો જેવું એક્સ બરાબર 0 મૂકો એટલે સી મળી જશે કેમ કે એની કિંમત આમાં મૂકવાની 0 લેવો એટલે બી નીકળી જાય ને સી મળી જાય અને પછી એક્સ બરાબર હવે 0 સિવાય કઈ એ 1 મૂકી દેજો એટલે પાછું એક સમીકરણ મળે તેમાં એ અને બી મૂકો તો સી મળે બરાબર છે હવે બીજી બી એક રીત છે જે કદાચ તમને આના કરતાં સહેલી લાગી શકે છે તે બતાવી દેમ તમને હવે બીજી રીતમાં કરવાનું શું છે તે જોજે ક્રિસ આ જે સમીકરણ 1 છે ને તેનું ટોટલ સાદું રૂપ આપી દે સમીકરણ 1 પરથી ચલો જોયા કરજો રાઘવ ડાબી સાઈડ જેમ છે તેમ બેઠું જમણી સાઈડ કાઉન્સ ખોલવા માંડ કાઉન્સ ખોલ ax² પ્લસ a ચલો ખોલો કાઉન્સ bx² પ્લસ 2bx પ્લસ cx પ્લસ 2c x² પ્લસ x પ્લસ 1 બરાબર સ્ક્વેર વાળા બે છે ને તેમાંથી x² કોમન a પ્લસ b ઇન્ટુ x². x વાળા કેટલા છે ક્રિસ 2b પ્લસ c ઇન્ટુ x અચળ પદ જેમાં કઈ હોય નહીં તેવા a પ્લસ 2c આ મત પરી હવે બંને બાજુ સહગુણકોની સરખામણી કરવાની કોની સરખામણી કરવાની સહગુણકોની સરખામણી કરવાની એટલે આ તો બેઠો રીસનો ઊંઘતો છે અને ઉઠાર ચાલો તો અહીંયા x² નો સહગુણક છે a પ્લસ b અને ડાબી સાઈડ x² નો સહગુણક કેટલો છે ધ્રુવી 1 a પ્લસ b બરાબર 1 તો જો આને કહેવાય બહુ સહેલું સિમ્પલ સામાન્ય ડાયું સમીકરણ કોમા x નો સહગુણક 2b પ્લસ c બરાબર આમાં બી x નો સહગુણક 1 અચળ પદોની સરખામણી બસ આ એની કિંમત નાખો ને જે જોઈએ તે લાવો 3/5 આમાં મૂકો એટલે b આવવા માંડે 3/5 વત્તા b બરાબર 1 માટે b બરાબર 1 ઓછા 3/5 માટે b બરાબર 2/5 ચાલો હવે a અને b ની કિંમતની મદદથી c લાવવાનો છે તો આ b ની આમાં મૂકી દે એટલે c આવી જશે ચાલો તો માટે 2 ઇન્ટુ 2/5 વત્તા c બરાબર 1 માટે c બરાબર 1 ઓછા 4/5 માટે c બરાબર 1/5 abc 3 આવી ગયા ચાલો આવી જાવ રકમમાં નિહાર i બરાબર ઇન્ટિગ્રેશન મોટો કાઉન્સ ચાલો ભાઈ a કેટલો આવલું 3/5 x વત્તા 2 ચાલ એના પછી નાવ્યા bx પ્લસ c માં b 2/5x વત્તા c c આખાના છેદમાં કેટલા x² પ્લસ 1 i બરાબર 3/5 અચળ 1/x પ્લસ 2 નું સંકલન બોલો 1/x પ્લસ 2 નું હવે જોજો છેદમાં દ્વિઘાત બહુપદી અંશમાં સુરેખ બહુપદી છેદ દ્વિઘાત અંશ સુરેખ એટલે પાટિયું બેહારવાનું છેદનું વિકલન અંશમાં ગોઠવવાનું આગળના સ્વાધ્યાયમાં આવા 2 દાખલા આવેલા યસ આગળના સ્વાધ્યાયમાં આવા 2 દાખલા આવેલા તેમાં મેં તમને કીધેલું કે જો દાખલામાં મધ્યમ પદ છેદમાં નહીં હોય ને તો પહેલા છેદ વિભાજન કરી નાખવાનું પછી છેદનું વિકલન અંશમાં આ યાદ રાખવું પડે ધ્રુવી આ બધી ઝીણી ઝીણી વસ્તુ પહેલા કરી નાખીશું આપણે છેદ વિભાજન કરીએ તો જોજો આ 2/5 બાર ઇન્ટિગ્રેશન x ના છેદમાં x² પ્લસ 1 ઇન્ટુ dx ખ્યાલ આવશે પ્લસ આ 1/5 અચળ એટલે ઇન્ટિગ્રેશન dx ના છેદમાં x² પ્લસ 1 કોને આમાં નિયમ જ પડી અહીંયા છેદનું વિકલન અંશમાં એટલે 2 ને અંદર લઈ લે ને તો એટલે અહીંયા 1 i બરાબર 3/5 log માનાંક x પ્લસ 2 પ્લસ 1/5 છેદનું વિકલન અંશમાં પણ જોજો છેદની ઘાત કેટલી છે પ્લસ 1/5 આવી ગયો પાછો આવી ગયો 1/x² પ્લસ 1 સંકલન tan ઇનવર્સ x 1/x² પ્લસ 1 નું સંકલન tan ઇનવર્સ x મેં તો કીધેલું જ છે બહુ વાર આવશે
tan ઇનવર્સ x આવ્યા જ કરે. ચલો ચાલ ધ્રુવ જવાબ ચેક કર. પરફેક્ટ આવી ગયો ને. આગળ વધીએ. સ્વાધ્યાય ચાલુ થાય છે. એક તો હમણાં આજે આવ્યો ને એમ કે કાલે. હા હા સ્વાધ્યાય 7.5. ચાલો નહીં નહીં આ તો સ્વાધ્યાયના દાખલા હતા. સ્વાધ્યાયનો 16મો દાખલો કર્યો. પછી આ સ્વાધ્યાયનો 15મો હતો. ચાલો તો ચાલુ કરીએ. ચાલ ભાઈ ધ્યાન આપ. ચાલ આપેલા વિધેયોના સંકલિતો મેળવો. ચાલો આનું સંકલન કેવી રીતના કરીએ જલ્દી. આંશિક અપૂર્ણાંકનો દાખલો એમ જોઈને ખબર પડી ગઈ ને. તો ચાલો ધરી લઈએ. a ના છેદમાં x+1 પ્લસ b ના છેદમાં x+2. નહીં ડાયરેક્ટ પાટીઓ. યસ બરાબર કીધું જય. ચાલ પાટીઓ બેહારો. બાદબાકી એવી રીતના મને બાદબાકી કહેજો જેથી અચર પદ ઉડી જાય. લોપની રીતમાં જે રીતના કરીએ આ બેને ઉડાડવા. કોને? આને 2 વડે ગુણવાનું ને પછી બાદબાકી. 2 × x+1 માઇનસ x+2. સાદુરૂપ જોવો કેટલું આવે. અંશનું સાદુરૂપ ફટાફટ જોઈ બધા. આનું સાદુરૂપ x આવ્યું x. તો આપણું કામ થઈ ગયું. માની લો કે અહીંયા અંશનું સાદુરૂપ 5x આવતે તો અહીંયા 5 નહીં હતા તો 5 વડે ભાગી નાખવાનું. છેદ વિભાજન ઇન્ટિગ્રેશન. આ x+1 કેન્સલ 2 ના છેદમાં x+2 માઇનસ x+2 કેન્સલ 1 ના છેદમાં x+1 ઇન્ટુ dx. માટે i બરાબર આ 2 અચર 1/x+2 નું સંકલન માઇનસ 1/x+1 નું સંકલન પ્લસ c. લોગની બાદબાકી લોગમાં ભાગાકાર. પણ આગળ 2 છે તેનું શું કરું? 2 જશે ઘાતમાં x+2 નો વર્ગ બાદબાકીનું ભાગાકાર એટલે છેદમાં x+1 પ્લસ c. આવી ગયો કે? હા ચાલો ઉપર વર્ગ છે એટલે ઉપરથી માનાંક કરી નાખો. એના પછી પ્રશ્ન 2. ચાલો ઝડપથી કેવી રીતના કરે ઉભા રહેજો. ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ કુશ તું કે આનું. નીચે x² છે એટલે ઉપર x લાવવાનો એમ કહી જાતો. 1 મિનિટ ધ્રુવ ધારવાનું છે બરાબર. હું ધારીએ? ચાલો એ ધ્રુવી તું બોલ દે. ધ્રુવી બરાબર છે. આનું તો બેઠું સૂત્ર જ છે. 1/x² માઇનસ a². 1/2a 3 1/9 લોગ માનાંકમાં x - 3 ના છેદમાં x + 3. એ 9 ની 6. ઓકે 2 આવે 2 ટાલી 6. હવે જો આ દાખલો સૂત્રની રીત વગર આપણે કઈ બીજી રીતે કરીએ તો બીજી રીતે કરવો હોય તો આ છેદના અવયવ x - 3 x + 3. એનો મતલબ કે હવે આ દાખલામાં આપણે કરવાના આંશિક અપૂર્ણાંક. ચાલો x ને કેન્સલ કરાવો. એ ભાઈ કઈ ગુણવાનું નથી. હિદ્ધી બાદબાકી એટલે x કેન્સલ. પણ મોટામાંથી નાનાને બાદ. ધ્રુવ તું કહી શકશે મોટો કોણ? x + 3 માઇનસ નાનો છે x - 3. આ બાદબાકીનું સાદુરૂપ ફટાફટ મને કહેવો. x કેન્સલ. આ 3 ઓછા વત્તા 3 3 ને 3 6. પણ અહીંયા 6 ની અહીંયા 1 છે એટલે 6 વડે ભાગવાનું. i બરાબર 1/6 છેદ વિભાજન x + 3 કેન્સલ 1/x - 3 x - 3 કેન્સલ 1/x + 3 ઇન્ટુ dx. 1/6 લોગ માનાંક x - 3 માઇનસ લોગ માનાંક x + 3. તમે કહો કે સર સૂત્ર છે જ આપણી પાસે તો પછી આપણે શું કરવા આટલું લાંબુ કર્યું? આ તો ખાલી પ્રેક્ટિસ કરવા આંશિક અપૂર્ણાંકની પાટિયા બેહારવાની પ્રેક્ટિસ. સમજી ગયા બધા? બાકી પરીક્ષામાં તો આપણે ડાયરેક્ટ કરી આવવાનું છે. એના પછી પ્રશ્ન 3 રકમને જોઈ લો. એના ભાઈ પ્રશ્ન 4 આ રકમને બી જોઈ લો. 2 રકમ એકબીજાની બેનપણી છે તો એક દાખલો આપણે કરીએ ને એક લેસનમાં આપીએ. આ કરી નાખીએ. આને હોમવર્કમાં આપી દઉં છું. ચાલો પ્રશ્ન 3 નું કામ ચાલુ કરીએ છીએ. તો i બરાબર ઓકે અમારો હીરો ધારવા બેસી જ જવાનું છે. ધારો કે 3x - 1 ના છેદમાં x - 1 x - 2 x - 3. જો કોઈ સ્પેશિયલ તારા હારું આ લોકોએ પહેલેથી અવયવ આપ્યા છેદના
a ના છેદમાં x માઇનસ 1 પ્લસ b ના છેદમાં x માઇનસ 2 પ્લસ c ના છેદમાં x માઇનસ 2 માટે 3x ઓછા 1 બરાબર a ઇન્ટુ x માઇનસ 2 x માઇનસ 3 પ્લસ b ઇન્ટુ રાઘવ x માઇનસ 1 x માઇનસ 3 c ઇન્ટુ x માઇનસ 1 x માઇનસ 2 કોસ તું મને કહી દે x બરાબર કેટલા લઈએ? શું થાય છે આને? અલા અહીંયા જો ને એક લેતા એમ કને વિચારે x બરાબર 1 લેતા ચલો x બરાબર 1 મૂકી દો મયંક 3 એકા 3 માંથી 1 જાય તો આમાં 1 મૂકી 1 ઓછા 2 1 ઓછા 3 આ બે 0 આ બે 0 a બરાબર આ ઓછા ઓછા વત્તા 2 2 2 ઉડી જાય એટલે 1. ચાલો એના પછી હવે ધ્રુવ કેવા માંગે છે કે x બરાબર કેટલા લેવા જોઈએ? x બરાબર 2 લેતા તોંડુ માંથી 1 જાય તો આમાં 2 મૂક ચાલ કુશ આમાં 2 મૂક જલ્દી મૂક 2 ચાલ આમાં 2 મૂક 2 માંથી 1 જાય તો 2 ઓછા 3 આમાં 2 મૂક b બરાબર બોલ કેટલા આવ્યા? કુછ નહીં સમજ પડી ને કે રીતના આવ્યું એમ. ત્રણ ડાલી માંથી 1 જાય તો આમાં 3 મૂક આમાં 3 મૂક આમાં 3 મૂક તો 2 આમાં 3 મૂક 1 ચાલ સી બોલ કેટલા આવ્યા? 2 ની હેડમાં જાય ચાલો સ્પીડ વધારે તો જકલાતી નથી ગાડી લાગે કઈ નઈ તું બીજા ગિયરમાં જ ચલાવ. i બરાબર ઇન્ટિગ્રેશન a કેટલો છે 1 1 ના છેદમાં x માઇનસ 1 પ્લસ b માઇનસ 5 ના છેદમાં x ઓછા 2 પ્લસ c 4 ના છેદમાં x માઇનસ 3 ઇન્ટુ dx. ચાલો ફટાફટ સંકલન બોલવા માંડવાનું. log માનાંક x માઇનસ 1 માઇનસ 5 log માનાંક x માઇનસ 2 પ્લસ 4 log માનાંકમાં x માઇનસ 3 પ્લસ c લોગનું સાદુરૂપ આપી દઈએ માટે i બરાબર જોજો log આ x માઇનસ 1 હવે આ બાદબાકી છે 5 જાય ઘાતમાં અને બાદબાકી એટલે આને લેવાનું છેદમાં એટલે x માઇનસ 2 ની 5 ઘાત પછી આ વત્તા 4 છે એટલે ગુણાકાર 4 જાય ઘાતમાં એટલે x માઇનસ 3 ની 4 ઘાત. આ છે જવાબ અને તમારી ચોપડી વાળાએ કદાચ જવાબ આ જ આપેલો છે કેટલા આટલો લાંબો જવાબ છે. આવી ગયો જવાબ. કોઈને કઈ તકલીફ ખ્યાલ આવી જશે? શું થયું ખુશી? આગળ વધીએ ચાલો આ દાખલો હોમવર્કમાં આગળ જેવો સેમ જવાબના થોભરા બીજો બેઠા એ જ જવાબ છે ખાલી અગાડીના આંકડા બદલાઈ ગયા કેમ કે એબીસી જ ખાલી બદલાવાના હતા એટલે છેલ્લે જવાબમાં એબીસી બદલાઈ જાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન 5 જલ્દી કેવી રીતના કરીએ ફાસ્ટ. ઉચિત છે છેદના અવયવ પડે કે નહીં પડે ને? જો છેદમાં અવયવ પડે તો પારો 2 એકા 2 x વત્તા 2x. માની લેવો કે આ દાખલામાં અહીંયા 2 ની જગ્યાએ 5 હતા તો છેદના અવયવ નહીં પડે તો શું કરતે? છેદનું વિકલન અંશમાં આગળનું સ્વાધ્યાયનો દાખલો થઈ જતે. આ ચાલો ભાઈ હવે ડાયરેક્ટ પાટિયું બેસે કે હા કે ના? જલ્દી ઉપર 2x છે અચળ પદ કેન્સલ થાય તેવી બાદબાકી બે આને 2 વડે ગુણવાનું એટલે 2 ઇન્ટુ x પ્લસ 1 ને એમાંથી x પ્લસ 2 ને બાદ કરવાનું નીચે x પ્લસ 2 ઇન્ટુ x પ્લસ 1. અંશનું સાદુરૂપ પહેલા આપો ભાઈ. અંશનું સાદુરૂપ પહેલા x ખાલી પ્લસ x 2x માંથી x જાય તો x આવે ને પણ અહીંયા તો ઉપર 2x છે જેવું અહીંયા 2 મૂકીએ એટલે પેલો x 2 હાથે ગુણાય તો 2x આવી ગયો. i બરાબર 2 ઇન્ટિગ્રેશન ચાલો x પ્લસ 1 કેન્સલ 2 ના છેદમાં માઇનસ x પ્લસ 2 કેન્સલ અલા એક તો બોલ. ચલો માટે i બરાબર 2 ઇન્ટુ ચલો સંકલન 2 ટાઈમ
log માનાંક x પ્લસ 2 માઇનસ log માનાંક x પ્લસ 1 પ્લસ c 2 જશે ઘાતમાં x પ્લસ 2 નો વર્ગ અને બાદબાકીના લીધે x પ્લસ 1 જશે છેદમાં પ્લસ c. આવ્યો કે જવાબ? લે આ લોકો તો સાદું રૂપ નહીં આપે. 2 દુ 4 ને પેલો 2 આવી ગયો. ચાલો નેક્સ્ટ આમાં શું કરીએ? આંશિક અપૂર્ણાંકની રીત તૈયાર. ચાલુ કરીએ. આંશિક અપૂર્ણાંક ઉચિત કે અનુચિત? અનુચિત. x ની 2 ઘાત ને આ બી x ની 2 ઘાત એટલે પહેલા પાટિયું બેહારવાનું. પાટિયું બેહારવા પહેલા બીજા જોઈ લો, સાંભળી લેજો. કોઈ બી દાખલામાં એ ભાઈ નથી પછાડી છોકરી રે, તું પછાડી જોયા કરે. ચાલ અહીંયા જો. ઓકે સાંભળી લેજો. હે કોઈ બી દાખલો હોય, આજે તમને અવયવ આપવામાં આવે, જે બી બહુપદી આપવામાં આવે ને તેનો અગ્ર સહગુણક ધન હોવો જોઈએ. અગ્ર એટલે આગળનું. હવે એમ નહીં કહેતા કે સર આમાં ધન જ છે, જોવો વત્તા 1. ભાઈ આમાં પહેલું પદ આ -2x કહેવાય. બહુપદી ઘાતના ઉતારતા ક્રમમાં ગોઠવીએ તો પહેલું પદ ધન હોવું જોઈએ. તો એનો મતલબ કે મારે અહીંયા -2x ને પ્લસ કરવા છે, ઉપર -x² ને પ્લસ કરવા છે. અંશ અને છેદ બેવમાંથી માઇનસ કોમન કરો અને એ માઇનસને કેન્સલ કરી દેવું. જેવું માઇનસ કોમન કરીએ એટલે 1 - x² બની જાય x² - 1 છેદમાં x ઇન્ટુ 1 - 2x બની જાય 2x - 1. ઉભા રહેજો. કોસ ઉપરથી માઇનસ કોમન કર્યું, નીચેથી માઇનસ કોમન કર્યું, તે કોમન કરેલું માઇનસ ગયું કા? બરાબર છે. ચાલો હવે પાટિયું કઈ રીતના બેહાર હો? તો પહેલા છેદમાં કૌંસ ખોલો. 2x² - 2x. હવે પાટિયું બેહારવાનું ચાલુ કરો. છેદમાં જે હોય તે અંશમાં લાવવાનું. તો મેં છેદમાં જે છે તેને અંશમાં લખી જ દેમ. ચાલો હવે અહીંયા x² લાવવાનું છે ને, ઉભા રહેજો. નહીં ઉભા રહ્યો, આ -x ને અત્યારે કરો. 2x² લખી દીધા. ચાલો નહીં હવે આ ઉભા રહ્યો. જો 2x² લાવવાના છે ને ઉપર, તો પહેલા 2 વડે ગુણી ભાગી નાખો. તો આ 2 વડે ભાગ્યા અને 2 વડે ગુનો એટલે 2x² - 2 ઇન્ટુ dx. ચલો ટુકડે ટુકડે પાટિયું બેહારવું પડે. હે એક આમતું નથી બેહવાનું. છેદમાં 2x² - x બેઠા. આ ઉપર 2x². હવે આ -x છે ને તેને ઉપર મેં લખું છું. -x ને બેલેન્સ કરવા +x. હજી એક વસ્તુ લખવાની બાકી. બેહી ગયું પાટિયું. છેદ અંશમાં આવી ગયું છે. I બરાબર 1/2 ઇન્ટિગ્રેશન કેન્સલ કરો આને એટલે 1 ના શું થઈ જશે? x - 2/2x² - x ઇન્ટુ dx. ચાલો 1 નું સંકલન, આ ગુણીકારો એટલે x/2 પ્લસ આ સંકલન અને આપવાનું તો 1/2 બી હાથે જશે. 1/2 સંકલન અને આ જે છે તેમાં છેદમાં અવયવ પર હે. બરાબર આ વસ્તુ આવી જાય. x કોમન કરો એટલે અવયવ પડી ગયા. 2x - 1 ઇન્ટુ dx. અને આ ઉચિત છે. હવે આમાં આંશિક અપૂર્ણાંક કરો. આંશિક અપૂર્ણાંકમાં ડાયરેક્ટ પાટિયું બેહતું હોય તો બેહાર દો. તો નહીં બેસશે, છોડો. a અને b ધારો. ચાલો ધારવાનું કામ ચાલુ કરો. ધારો કે x - 2 ના છેદમાં x ઇન્ટુ 2x - 1 બરાબર હું ધારવાનું a ના છેદમાં, જલ્દી બોલજો, a ના છેદમાં પહેલો અવયવ x, b ના છેદમાં બીજો અવયવ, પેલી બાજુ ગુણીકારો x - 2 બરાબર a ઇન્ટુ 2x - 1 પ્લસ b ઇન્ટુ x. કોઈને કઈ તકલીફ આમાં? ચાલો એના પછી x બરાબર 0 લેતા. 0 માંથી 2 જાય તો આ -2. આ 0 આમાં મૂકી દેવું એટલે -1 ને પેલું 0. a બરાબર કેટલા આવ્યા? 2. હવે બી હોદવા માટે ધ્રુવ તું કે છે કેટલા લઈએ x? અહીંયાથી ખબર પડેલા, કાં જોયા કરે? હા બોલ કેટલા લઈએ x બરાબર?
1/2 લેતા. એટલે સિમ્પલ છે, આના બરાબર 0 લઈએ તો -1 આમે ને 2 છેદમાં જાય ને, એટલે x બરાબર 1/2 આવ્યા ને. ચલો x બરાબર 1/2 મૂકી દેવો. 1/2 -2, અહીંયા 1/2 મૂકીએ તો આ કેટલા થશે? 0. આમાં 1/2 મૂકીએ તો આ b × 1/2. ચાલો સાદું રૂપ 1 2 દુ 4 એટલે આ -3/2 બરાબર આ b/2, છેદમાંથી 2 કેન્સલ, b બરાબર a અને b આવી ગયા છે. ચાલો આવી જાવ રકમમાં. માટે i બરાબર ઇન્ટિગ્રેશન નહીં, i બરાબર શું હતું બરાબર જો લોચો નહીં મરાવ, x/2 પ્લસ 1/2 ઇન્ટિગ્રેશન. ચલો લખાવા માંડો. a આમાં a 2/x પ્લસ b -3/2x - 1 ઇન્ટુ dx. i બરાબર x/2 પ્લસ 1/2 કૌંસમાં, ચાલો 2/x નું સંકલન. રાઘવ બોલી દે. 2 અચર log માનાંક x -3 અચર 1/2x - 1 નું સંકલન. 1/2x - 1 નું સંકલન log માનાંકમાં 2x - 1 પ્લસ c. અડધો માર્ક જતો રહેશે. આનો ખબર? એરિયો સી. હું સી સી કર્યા કરે. સહગુણક ભૂલી ગયા. x નો સહગુણક 2 આવે છેદમાં. ચાલો હવે લોગની બાદબાકી બરાબર લોગમાં ભાગાકાર, એ સ્ટેપ અહીંયા બેહે નહીં, કેમ કે સહગુણકિયા જો ને આમાં 2 તા 3/2 એટલે રવા દેવ, પટી ગયો દાખલો. બસ કરો હવે આ દાખલાને છોડી દો. આવી ગયો કાઉન્સ ખોલ એટલે આવી જાય છે. એટલે આ લોકોએ સાદું રૂપ આપલું છે કે નહીં? નથી આપ્યું. આ બે ઉડી ગયા. ઓકે બરાબર છે. 3 માર્કમાં આવી શકે દાખલાની લંબાઈ પ્રમાણે. 2 માર્કમાં તો બહુ મોટો કહેવાય. ખ્યાલ આવશે બધાને? ચાલો એના પછી પ્રશ્ન 7 જોઈ લેવા રકમને જલ્દી. કેવી રીતના કરી આ દાખલો વિચારી લેવો ફટાફટ, ફાસ્ટ, એકદમ સ્પીડમાં. ચાલ યશવંત. ધરવાનું કામ ચાલુ કરી દેવાનું. હવે આપું કે હોમવર્કમાં? કેમ કે જો આ એક દ્વિઘાત અને એક સુરેખ વાળો આપણે ઉદાહરણમાં હમણાં જ કર્યો, આના જેવો છે. બરાબર છે? એટલે હવે આને હોમવર્કમાં આપી દેવો જોઈએ. હું ધારવાનું તો સમજી ગયા ને? x² + 1 ની ઉપર ને x - 1 ની ઉપર c. એના પછી ચાલો હવે આવો બી એક દાખલો ઉદાહરણમાં કરાવી દીધો છે. આમાં ધારવાનું x - 1 ની ઉપર a, x - 1 ના વર્ગની ઉપર b ને x + 2 ની ઉપર c. એટલે આ 2 દાખલા ઉદાહરણમાં આપણે કર્યા છે એવા જ બેઠા છે. એટલે આ 2 દાખલા તમે કરજો, હે ને? ચાલો એના પછી આ દાખલો કેવી રીતના કરશો? આંશિક અપૂર્ણાંકની રીતે જો કરવો હોય તો છેદના અવયવ પરવા જોઈએ. ઉચિત તો છે, છેદના અવયવ પડે છે કે કેવી રીતના પાડો છેદના અવયવ? છેદના અવયવ કઈ બી કરીને પાડી નાખો ની જલ્દી. ચલે ખુશી. પહેલા 2 માંથી x² કોમન, કૌંસમાં x - 1 માઇનસ આ 2 માંથી 1. કૌંસ સરખા આવે તો અવયવમાં આગળ વધાય. આવ્યા ને સરખા કૌંસ? x - 1 × x² - 1. હવે તમારી પાસે અહીંયા 2 ચોઈસ છે. કેટલી ચોઈસ છે? કે ભાઈ અહીંયાથી ધરવાનું કામ ચાલુ કરો. a ના છેદમાં x - 1 પ્લસ bx પ્લસ c ના છેદમાં x² - 1. સેકન્ડ ચોઈસ. સેકન્ડ ચોઈસમાં x² - 1 ના અવયવ પાડો. એ બગા ધ્યાન આપ. x² - 1 ના અવયવ x - 1 x + 1, એટલે x - 1 2 વાર થઈ જાય ને x + 1. અને પછી આનું આંશિક અપૂર્ણાંક ચાલુ કરો. a/x - 1 પ્લસ b/x - 1² પ્લસ c/x + 1. બેવમાં મહેનત એમ તો બહુ કઈ ફરક નથી. abc ટોન તો બેવમાં જ આવશે. ચલો કરાઈ દેમ કે હોમવર્કમાં આપું? ફાઇનલ પાક્કો કરી શકો ને? ચાલો નેક્સ્ટ. ચાલો એક દાખલો આ કરી નાખીએ. 10 દાખલા સુધી પહોંચી ગયા. સારું ચાલો પછી કાલથી
શું થયું? હા ચાલો ફટાફટ 10મો દાખલો કરીને ધ્રુવમ. ઓકે, આંશિક અપૂર્ણાંક માટે રકમ એકદમ મસ્ત રીતે તૈયાર છે, બસ ધારવાનું કામ ચાલુ કરવાનું છે. ધારો કે ચાલ ખુશી જલ્દી 2x - 3 ના છેદમાં x² - 1 ઇન્ટુ 2x + 3 બરાબર ax + b ના છેદમાં x² - 1 પ્લસ c ના છેદમાં 2x + 3. ચાલો ધ્રુવી, ચાલ છેદની બાજુ પલટ કર. 2x - 3 બરાબર ax + b ઇન્ટુ 2x + 3 પ્લસ c ઇન્ટુ x² - 1. આ નહીં કરવાનું હતું. આના અવયવ પલટા એમ કોઈ કીધું જ નહીં તમે. x - 1 એટલે હવે આ દાખલો વધારે હેલ્ધી રીતના પટવાનો. અરે નહીં ઉડે નહીં, પણ એબીસી ધારીએ પછી જે એબીસી હોધે તે બહુ આરામથી ઉઠાઈ જશે. આ તો હોમવર્ક છે. આના પછી નો કરાવી દેમ. ઉભા રહ્યો તો ઉભા રહેજો. i બરાબર ઇન્ટિગ્રેશન 5x ના છેદમાં x + 1 x - 2 x + 2. આ બી એના જેવો જ છે. આ જરાક શાંતિ રાખો ભાઈ, હજી ઝેરોક્સ કરવાની છે. એક કરાવો તો છેલ્લે મારે છોડવા પહેલા. આ એક છેલ્લો ફાઇનલ, ફૂલ એન્ડ ફાઇનલ, એકદમ ફાઇનલ છેલ્લો જ છે. બસ પાક્કું કઈ બી થાય. ચાલો સૌથી પહેલા તો આ કેવો છે? અનુચિત. અનુચિત છે ને? અનુચિત ને ઉચિત બનાવી આપો જલ્દી. પાટિયું બેહારી આપો. હા ફટાફટ પાટિયું બેહારી આપો. હું કેતા છે કઈ સમજ નથી પડતી. x² કોમન નહીં, x કોમન કરવાથી તો આમાં x² + 1 આવશે. મને અહીંયા -1 જોઈતું હોય ને તો પહેલું પાટિયું અહીંયા x નું બેહારવું પડે. આ x³ પછી અહીંયા x ની અહીંયા હોવા જોઈએ -x. તો આ બેમાંથી x કોમન કરવાથી x² - 1 આવે. -x ને બાદ કર્યા તો ઉમેરો x + x 2x. આને કહેવાય પાટિયું. ચાલો ઉપરથી કોમન હવે આ બેમાંથી કૌંસમાં x² - 1 ને 2x + 1 બેઠા છેદમાં x² - 1. ને હવે છેદ વિભાજન કરીએ એટલે આપણું કામ થઈ ગયું. i બરાબર ઇન્ટિગ્રેશન આ ઉડી જાય એટલે x 2x + 1 ના છેદમાં x² - 1 ઇન્ટુ dx. i બરાબર x નું સંકલન x² / 2. અને આ સંકલન કઈ રીતના કરો? તો અહીંયા તમે બે રીતના દાખલો કરી શકો છો. છેદના અવયવ x - 1 x + 1 પાડીને. છેદના અવયવ પાડ હોય એટલે a અને b ધરીને કરો કે ડાયરેક્ટ પાટિયું બેસી જશે? ડાયરેક્ટ બેહા દેવો પાટિયું. એમ બે પદ છે અંશમાં એટલે લાંબુ થશે. ટૂંકમાં કઈ રીતના પટાવવાનું હવે તે જો તું ધ્રુવી જોજો. છેદ વિભાજન કરી નાખો. 2x ના છેદમાં x² - 1 જો તમે ખાલી એકવાર હવે આ કેમ પટવાનો. પ્લસ ઇન્ટિગ્રેશન 1 ના છેદમાં x² - 1. i બરાબર x² ના છેદમાં બે. સમજી ગયા નાનું સંકલન? એક મિનિટ નાવ્યા બોલે. અલા શાંતિ રાખને. છેદનું વિકલન અંશમાં છેદને લાગે log. log માનાંકમાં x² - 1. સૂત્ર 1/2a. a બરાબર 1 log માનાંકમાં x - 1 છેદમાં x + 1 પ્લસ c. બસ હવે પૈતું આવ્યો કે જવાબ નહીં આવ્યો ને? એક મિનિટ પર 3/2 કાથી છે? ઓકે સાદું રૂપ આપેલું છે આ બેનું. ચાલ હે પૈતું. અરે બાથરૂમ ગયો હે. ચાલો કાલે આપણે આ સ્વાધ્યાયને પૂરું કરીશું. સવારે 8 વાગે આવી જવાનું. 8 થી 12 મળીએ કાલે.